નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા ને મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રંગપુર ગઢ મુકામે। મિત્રો રંગપુર ગામે એક વર્ષો જૂનો અને હજારો વર્ષ જૂનો એવો એક મહાવૃક્ષ એટલે કે વડલો આવેલો છે। તો મિત્રો આજે આપણે આ વડલાની મુલાકાત કરવાના છીએ અને વડલાનો નજારો જોવાના છીએ અને તમને પણ સાથે સાથે એનો નજારો બતાવીશું અને એનું અલૌકિક દ્રશ્ય તમને બતાવીશું। તો આપણે એકદમ નજીક પહોંચી ચૂક્યા છીએ। સામે તમે જોઈ રહ્યા છો વડલાની નજીક જ રંગપુર ગઢની ગુજરાતી સ્કૂલ આવેલી છે અને સામે તમે રંગપુર ગઢનું જે બોર્ડ મારેલું છે તે જોઈ રહ્યા છો। મિત્રો આખા રંગપુર ગઢ ગામમાં ક્ષત્રિય ઠાકોર જ્ઞાતિના લોકો અહીંયા વસવાટ કરે છે અને આખું ગામ હળી મળીને એકતાથી એક સંપ થઈને લોકો અહીંયા રહે છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો રંગપુર ગામની દૂધ ડેરી અને આ જે મહાવૃક્ષ એટલે કે વડલો છે એ મિત્રો ગામમાં પેસતા જ જે જગ્યાએ ડેરી છે, જે જગ્યાએ સ્કૂલ છે એની નજદીક આવેલો છે। મિત્રો આ વડલો કરીબન 2 થી 2.5 વીઘાની જગ્યામાં પથરાયેલ આ વડલો છે અને વડલાની નીચે મિત્રો એક નાની એવી શ્રી મહાકાળી માતાજીની ડેરી આવેલી છે એટલે કે મંદિર આવેલું છે। અને મિત્રો અહીંયા વડલાની આજુબાજુ ફરતે ગામ લોકો દ્વારા બહુ સુંદર સુરક્ષા દિવાલ એટલે કે તારની વાડ કરવામાં આવેલી છે અને સુંદર ગેટ પણ અહીંયા તમે સામે જોઈ રહ્યા છો બનાવવામાં આવેલ છે। અને મિત્રો હવે આપણે અંદર જઈને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીશું ને આ મહાવૃક્ષનો નજારો જોઈશું। મિત્રો ગામ લોકો દ્વારા એવું કહેવાય છે કે અમારી પેઢીઓની પેઢીઓ આ વડલા નીચે રમીને ઉછરીને મોટી થઈને ગઈ છે અને આ વડલા ઉપર હજારો પંખીઓનો વસવાટ છે। ખરેખર મિત્રો અદ્ભુત આ જગ્યા આપણને દેખાઈ રહી છે। સામે તમે જોઈ રહ્યા છો શ્રી મહાકાળી માતાજીનું નાનું એવું એક મંદિર છે અહીંયા। અને મિત્રો બીજું પણ અહીંયા અમને એક વાત એવી પણ જાણવા મળી હતી કે સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો મહાકાળી માતાજીનું એ મંદિર નાનું છે અને એ મંદિર મોટું બનાવવા માટે અહીંયા જ્યારે ગામ લોકો એકઠા થયા અને જ્યારે માતાજીને વિનંતી કરી ત્યારે માતાજીએ ભુવા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મારે આવડું મોટું મંદિર મારા માથા ઉપર છે અને તમે આ તોડીને શું કામ મોટું કરવા માગો છો? આની ઉપર ઘણા જીવોનો વસવાટ છે। એટલે પછી ગામ લોકો દ્વારા અહીંયા એ મંદિર બનાવવાનું મોકૂફ રાખેલ હતું એવું અહીંયા લોકો દ્વારા કહેવાય છે। ખરેખર મિત્રો બહુ જ સુંદર અને સરસ આ જગ્યા છે અને વડલાની દક્ષિણ દિશામાં મિત્રો એક મહાદેવજીનું શિવલિંગ પણ આવેલું છે, તો એના પણ આપણે દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો આ એ જગ્યા છે જ્યાં શિવલિંગ છે મિત્રો। અને ખરેખર મિત્રો ખૂબ જ સુંદર અને રમણીય આ જગ્યા છે, તો તમે પણ એકવાર અચૂકથી આ જગ્યાની અવશ્ય મુલાકાત કરશો। મિત્રો આપણા ખેરાલુ અને સતલાસણાની વચ્ચે આ ગામ આવેલું છે। ખેરાલુથી તમે આવો તો ડભોડા ચોકડીથી વળીને વાયા ગલાલપુરા થઈને હોટલપુર થઈને રંગપુર આવી શકાય અને સતલાસણાથી આવવું હોય તો તમે ટીમ્બા થઈને ઘોડિયાપુરા થઈને હોટલપુર થઈને પણ અહીંયા આવી શકો છો। તો મિત્રો અચૂકથી આ જગ્યાની અવશ્ય મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી। અને મિત્રો બીજું, જો સરકારશ્રી દ્વારા આ જગ્યાની દરકાર લેવામાં આવે તો આ પણ એક પર્યટક સ્થળ બની શકે એવી આ જગ્યા છે। તો ખરેખર આ જગ્યાનો નજારો જોઈને આ જગ્યા નિહાળીને ખૂબ મજા આવી। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ વિશાળ અને મહાકાય વડલો આપણને દેખાઈ રહ્યો છે, એની વડવાઈઓ પણ જોરદાર દેખાઈ રહી છે। મિત્રો તમે જોવા આવો તો આ વડલાનું જે મેન થડ છે એ હાલની તારીખમાં આપણને બિલકુલ દેખાતું નથી। તો ખરેખર ખૂબ મજા આવે એવી આ જગ્યા છે અને ખરેખર અદ્ભુત નજારો છે। મિત્રો અમે તમને અમારી ચેનલમાં આવા જ સુંદર અને સરસ વિડીયો તમને બતાવતા રહીશું, તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને મિત્રો બીજું, જો તમારા કોઈના ગામમાં આવી સુંદર જગ્યા હોય અને સુંદર નજારો હોય એવી ધરાવતી કોઈ જગ્યા હોય તો અમારો કોન્ટેક્ટ કરશો, અમે ત્યાં અવશ્ય એની મુલાકાત કરવા આવશું અને એનો વિડીયો બનાવીશું। તો તમે અમારી કોમેન્ટમાં અવશ્ય તમારા જગ્યા વિશે લખજો મિત્રો। તો આ હતો રંગપુર ગઢનો મહાવિશાળકાય વડલો મિત્રો।
અને આવી જ સુંદર સુંદર જગ્યાઓ અમે તમને બતાવતા રહીશું અને સુંદર સુંદર નજારો પણ બતાવતા રહીશું અને નવા નવા વિડીયો બતાવતા રહીશું મિત્રો. તમને અમારું કામ કેવું લાગે છે અને અમારા કામમાં કોઈ ભૂલચૂક હોય તો મિત્રો કોમેન્ટ કરીને અમને જણાવશો. અને આવા જ સુંદર વિડીયોમાં મિત્રો ફરીથી મળતા રહીશું અને નવા લોકેશન બતાવતા રહીશું. તો તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાળને રજા આપશો મિત્રો. તો ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો.